આણંદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર સમિતિ યોજી હતી. ભાજપની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં ગત રોજ 22 ડિસેમ્બરના રોજ સવારે 11:30 કલાકે આણંદ શહેરના જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં બાબા સાહેબ આંબેડકરના થયેલા અપમાન અંગે પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે આપણા દેશનું બંધારણ ઘડ્યું હતું. કોંગ્રેસે અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કાઢ્યા હતા, લડાઈ લડી હતી અને દેશને આઝાદ કર્યો હતો. દેશમાં લોકોનું પોતાનું રાજ હોય તે માટે બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી હતી. દેશમાં તમામ પ્રાંતના અને તમામ જાતિના, તમામ જ્ઞાતિના લોકોને, તમામ નાગરિકોને ન્યાય મળે તે માટે બંધારણને પ્રસ્થાપિત કરવામાં આવ્યું. દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા બાબા સાહેબના અપમાનને ઘટનાને વખોડી કાઢી હતી.